પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ બધાને. લેક્ચરની અંદર જોડાઈ જાઓ બધા લોકો. ચાલો એકવાર એ કન્ફર્મેશન આપી દો કે ભાઈ સાહેબ તમારો અવાજ બરોબર સંભળાય છે અને સ્ક્રીન પરનું દરેક વસ્તુ બરોબર દેખાય છે. એકવાર એનું કન્ફર્મેશન આપી ગયો એટલે આપણે લેક્ચરની શરૂઆત કરીએ દીકરાઓ. ચાલો બધા લોકો તૈયાર છો? તૈયાર છો બધા? વેલ ડન, વેલ ડન, વેલ ડન, ખૂબ સરસ. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. અહીંયા ધ્યાન આપો બધા લોકો વિદ્યાર્થી મિત્રો. આપણે 14મું ચેપ્ટર ભણતા હતા. મેં છેલ્લે તમને અહીંયા સુધીનું ભણાવેલું, બરાબર? આ રૂપાંતરિત ખડકો વિશે તો પણ છતાં જોઈ લ્યો. છેલ્લો ટોપિક આપણો કયો હતો ખબર? આ હતો ખડક એટલે શું. તો ખડક એટલે કોને કહેવાય? તો કે ભાઈ બે કે બે કરતા વધારે ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને, બે અથવા બે કરતા વધારે ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવાય. ખડકના મુખ્ય 3 પ્રકાર છે જે અહીંયા કીધા હતા: અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. અગ્નિકૃત ખડક એટલે તમને કીધું પૃથ્વીને પેટાળની અંદર પ્રચંડ ગરમી છે. પૃથ્વીના પેટાળની અંદર ધગધગતું લાલચોળ ગરમ પ્રવાહી છે. કોઈ પણ ગરમ વસ્તુ છે એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે. પૃથ્વીનું પડ છે એને તોડીને આ અંદર રહેલો જે ગરમ પ્રવાહી છે એને મેગ્મા કહેવાય. આ મેગ્મા કોઈ કારણસર બહાર આવે છે અને એમાંથી જે ખડકો રચાય છે એ ખડકોને કેવા ખડકો કહેવામાં આવે છે? અગ્નિકૃત ખડકો. અગ્નિકૃત ખડકો પછી મેં બીજી વાત તમને કરી હતી, પ્રસ્તર ખડકો. અગ્નિકૃત ખડકોમાંથી અગ્નિકૃત ખડકોનું નાના નાના ટુકડાઓમાં વિભાજન થઈ, અગ્નિકૃત ખડકોનું નાના નાના ટુકડામાં વિભાજન થઈ અને બીજા ખડકો બને છે, બીજા ખડકો રચાય છે. એને કેવા ખડકો કહેવાય છે? પ્રસ્તર ખડકો. પ્રસ્તર ખડકો. એના પછી અગ્નિકૃત ખડકો છે અને પ્રસ્તર ખડકોમાંથી રૂપાંતરિત થઈને કઈ નવા સ્વરૂપો ધરાવનાર ખડકો બને છે, એને કહેવાય રૂપાંતરિત ખડકો. તો આ રીતે બધી વાત કરી હતી છેલ્લા લેક્ચરમાં. એના પછી આપણે આ જોઈ લઈએ, ખનિજ એટલે શું. અહીંયા ધ્યાન આપજો. ખનિજ એટલે શું? તો કે ભાઈ ખનિજ 2 પ્રકારના હોય. એક કાર્બન ધરાવતા હોય ને કાર્બન ન ધરાવતા હોય. કાર્બન ધરાવતા હોય એને કાર્બનિક કહેવાય અને બીજા અકાર્બનિક ક્રિયાથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને શું કહેવાય? ખનિજ. શું કીધું? કાર્બનિક અને અકાર્બનિક. કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા, કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા, ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. શું કીધું? કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને શું કહેવામાં આવે છે? ખનિજ કહેવામાં આવે છે. બરાબર? ખનિજનું વર્ગીકરણ, તો કે ભાઈ ખનિજનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવ્યું છે. એક છે એ ખનિજોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, એને કહેવામાં આવે છે ધાતુમય ખનિજો. એક વર્ગીકરણ કેવો પ્રકાર પાડવામાં આવ્યો છે? ધાતુમય ખનિજો. ધાતુ છે તે કઈ કઈ ધાતુમય ખનિજો છે? તો કે ભાઈ સોનું છે, ચાંદી છે, લોખંડ, તાંબુ, પિત્તળ, પ્લેટિનમ, એલ્યુમિનિયમ. આ બધી ધાતુ પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે મળે છે, પૃથ્વીના પેટાળમાંથી નેચરલી મળે છે. તો આ ધાતુમય ખનિજો. એના પછી નેક્સ્ટ છે અધાતુમય અથવા અધાત્વિક ખનિજો, જેમાં ચૂનાનો પથ્થર લઈ લો, ચોક છે તો એ પણ અધાતુ છે, એસ્બેસ્ટોસ, અબ્રક, જીપ્સમ અથવા ચિરોડી, આ બધા અધાતુમય. અને સંચાલન શક્તિ માટે ઉપયોગી
સંચાલન શક્તિ માટે શું? જેનો ઉપયોગ તમે કોઈ મોટા યંત્રો ચલાવવા માટે, જેનો ઉપયોગ તમે કોઈ વાહન ચલાવવા માટે કરી શકો એવા ખનિજો છે, એને શું કહેવામાં આવે છે? સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. કોણ કોણ આવશે એમાં? તો કે ભાઈ કોલસો છે સાહેબ, પેટ્રોલ છે, આ પેટ્રોલને પણ સંચાલિત શક્તિ એનો ઉપયોગ થાય વાહનો ચલાવવા, કુદરતી વાયુ સીએનજી ને એલપીજી નો ઉપયોગ કરીએ છીએ ગેસ વાળી વાહનો ચલાવવા, ડીઝલ છે, યુરેનિયમ છે, થોરિયમ, આ બધા છે એ સંચાલન શક્તિ માટે ઉપયોગ કરી શકાય છે. તો આ બધા ખનિજોના પ્રકાર છે. આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લો એટલે પછી હું આગળ હકાલું. આનો સ્ક્રીનશોટ બધા પાડી લો. ચાલો ચાલો આ લોકોનો બધાનો સ્ક્રીનશોટ પાડી લો. આનો અબરખ એટલે શું? ઓકે કહી દઉં. ચાલો અબરખ એટલે શું ભાઈ? તમે જોયું હોય છે બેટા, તમે તમારા ઘરની અંદર ફ્યુઝ જોયા હશે. ફ્યુઝ ઓલા મોટા આવે છે. આ ફ્યુઝનો જે ઉપરનો સફેદ કલરનો ભાગ હોય ને એ શેનો બનેલો હોય? અબરખનો બનેલો હોય. શેનો બનેલો હોય? અબરખ. એક પ્રકારનું ખનિજ છે, બરોબર. એનો ઉપયોગ છે એ ફ્યુઝ બનાવવા માટે થતો હોય છે. તો યાદ રાખજો. હાલો આગળ વધીએ. એના પછીનો પોઈન્ટ જોઈ લઈએ. જમીન. બધા લોકોનું ધ્યાન. અહીંયા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, જમીન કોને કહેવાય? જમીન એટલે શું? તો કે ભાઈ દાખલા તરીકે આ મેં દોરી છે પૃથ્વી, આ દોરી છે પૃથ્વી. આ પૃથ્વીનો ઉપરનો પોપડો, આ પૃથ્વીનો ઉપરનો પોપડો છે એને કહેવાય જમીન કહેવાય. પૃથ્વીના ઉપરના પોપડાને શું કહેવાય સાહેબ? જમીન કહેવાય. આવડવું જોઈએ, બરોબર. આ પૃથ્વીના ઉપરનો પોપડો છે ને એને શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે, બરોબર. યાદ રાખજો આટલી વસ્તુ. પૃથ્વીના ઉપરના પોપડાને જમીન કહેવામાં આવે છે. સાહેબ સમજાઈ ગયું? હવે પછી જુઓ, પૃથ્વીની સપાટી પર સૌથી ઉપરના પોપડાને શું કીધું? પૃથ્વીની સપાટી પરના સૌથી ઉપરના પોપડાને શું કહેવાય છે? જમીન કહેવામાં આવે છે. અત્યારે જે આપણે હાલીએ છીએ તો એ જમીન છે, એમાં પાક વાવીએ છીએ, આપણે ચાલીએ છીએ, આપણા વાહનો ચાલે છે. પૃથ્વીનો ઉપરનો પોપડો, ઉપરનું સ્તર, એને કહેવાય જમીન. ખડકોના ખવાણ, આ જમીન શેનાથી બને? તો કે ભાઈ ખડક હોય એના ખવાણ અને ભંગાણથી. ખડકો છે, ખડકોના ખવાણથી, ખડકોના ભંગાણથી, અથવા તો પર્વતો તૂટે. આ તૂટે કઈ એક દિવસમાં ન તૂટી જાય, હજારો વર્ષો લાગે. વરસાદ, પછી પાણી, પછી તાપમાન, ગરમી, ભેજ, આ બધી અસરોના કારણે કોઈ કારણસર પર્વતો તૂટે અને એમાંથી ચૂર્ણ બને. ચૂર્ણ એટલે કે માટી, અને એના કારણે જમીન બને છે. યાદ રાખજો. જો અહીંયા બધું લખેલું જ છે. આ ખાલી તમારે ખાલી એક સ્ક્રીનશોટ પાડવાનો છે અને શાંતિથી સમજવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. જમીનનો અભ્યાસ કરતું શાસ્ત્ર, કદાચ તમારે આગળ જઈને વૈજ્ઞાનિક બનવું હોય, સાયન્ટિસ્ટ બનવું હોય અને જમીનોના જુદા જુદા પ્રકાર વિશે ભણવું હોય ને, તો એનો અભ્યાસ કરતી વિજ્ઞાનની એક બ્રાન્ચ છે, એક શાખા છે, એને પેડોલોજી કહેવાય. આને મૃદા વિજ્ઞાન કહેવાય. મૃદા એટલે જમીન. આ તમારા પૂછા હે નહીં, પણ ખાલી ધ્યાન આપો, સમજવું તો હરખું સમજવું. જમીનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એને પેડોલોજી અથવા મૃદા વિજ્ઞાન કહેવાય. જમીન નિર્માણની પ્રક્રિયા સાહેબ કેવી છે? રાતોરાતમાં જમીન બની જાય, રાતોરાતમાં ખડકો તૂટી જાય, રાતોરાતમાં ખડકોનો તૂટી અને જમીન બની જાય? તો કે ભાઈ ના. જમીન નિર્માણની પ્રક્રિયા છે એ લાંબી પ્રક્રિયા છે. આ પહેલો પોઈન્ટ આવડવો જોઈએ. જમીનનું નિર્માણ થાય છે એ પ્રક્રિયા સાહેબ કેવી? જમીનનું નિર્માણની પ્રક્રિયા લાંબી પ્રક્રિયા છે, વર્ષો લાગે. જમીન નિર્માણ, 1 ઇંચ જમીન બનતા, જુઓ તમને સમજાયું કેવી લાંબી પ્રક્રિયા. 1 ઇંચ જમીન બનતા 1000 વર્ષ લાગે. 1000 વર્ષ લાગે ત્યારે 1 ઇંચ જમીન બને. સમજાઈ ગયું? તો આ પ્રક્રિયા તાત્કાલિક પ્રક્રિયા નથી, લાંબી પ્રક્રિયા છે. કેવી છે? લાંબી પ્રક્રિયા. હવે સાહેબ જમીનનું નિર્માણ કેમ થાય? તો કે ભાઈ જો આ પર્વત છે, આ જે દોર્યો છે એ શું છે? પર્વત. પર્વતો ઉપર વરસાદ પડે, બરાબર, તડકો પડે, ભેજ પડે, આના કારણે છે આ ખડકો તૂટે.
આના કારણે શું થાય? ખડકોનું ખવાણ થાય, ખડકો તૂટે, ખડકોનું ભંગાણ થાય અને પરિણામે નાનું ચૂર્ણ બને અને એ ચૂર્ણમાંથી આખી જમીનનું નિર્માણ થાય. તો તમારે આ રીતે યાદ રાખવાનું. આ વરસાદ પડે, પર્વતો ઉપર વરસાદ પડે તોય જમીનનું ધોવાણ થાય, પછી તાપમાન, તડકાના કારણે પણ, બરોબર, ભેજ, બરોબર. તો આના આધારે ખડકોનું, જો તમારે એક યાદ રાખવાનું, જમીનનું નિર્માણ કેમ થાય તો 3 મુદ્દા યાદ રાખો. તમને કોઈક પૂછે જમીનનું નિર્માણ કેમ થાય તો તમારે કહેવાનું, શું કહેવાનું? પહેલો મુદ્દો તો યાદ રહી જ જવો જોઈએ, ખડકોના ખવાણથી. ખડકોનું ખવાણ થાય ને સાહેબ તો જમીન બને. એના પછી બીજો નંબર એ લખવાનો કે ખડકોનું ભંગાણ થાય, ખડકો ભાંગે. અને ત્રીજો નંબર એ લખવાનો કે ખડકો તૂટે. આ ખડકો તૂટવાથી જમીનનું નિર્માણ થાય. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એકવાર આનો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો હવે આગળ વધ્યા. તો આ વાત કીધી, જમીન એટલે શું, જમીનના પ્રકાર શું, જમીન કેમ બને છે, જમીનનું નિર્માણ કેમ થાય છે, મારે મોટા થઈને જમીન વિશેનો અભ્યાસ કરવો છે તો શું કરવાનું. તો આ બધી વાતો મેં આ તમને ટોપિક ભણાવ્યો એમાં કીધી. હવે આગળ વધીએ. આ વાત તો કરી, એના પછી આગળ વધીએ. ખડકોનું ખવાણ 3 રીતે થાય છે. જુઓ કેટલું ડિટેલમાં ભણાવ્યું છે. તમને એમ સમજાશે નહીં કે ભાઈ ખડકોનું ખવાણ કઈ રીતે થાય છે, આ પર્વતો કેમ તૂટે છે અને એમાંથી કેમ જમીન બને. તો 3 રીતે તૂટે. એક તો ભૌતિક રીતે તૂટે છે, એક તો ભૌતિક રીતે તૂટે. ખડકો કઈ રીતે તૂટે? તો ભૌતિક રીતે તૂટે છે. એના પછી ભૌતિક રીતે એટલે કે તાપમાન, વરસાદ, ભેજ અને પવન, આ બધું ખડકો ઉપર પડે અને ખડકો છે એ તૂટે છે, ખડકોનો ભૂકો થાય છે, એમાંથી જમીનનું નિર્માણ થાય. તો એક રીતે ભૌતિક રીતે. બીજી રીતે જૈવિક પરિબળો દ્વારા, તો કે ભાઈ વનસ્પતિના મૂળ છે એ ખડકો, બરોબર. જેમ વનસ્પતિ હોય, તમને ખબર હોય, વૃક્ષો હોય, ડુંગરાઓ હોય, પર્વતો હોય, તેમાં વૃક્ષો ઉગેલા હોય, બરોબર, ઝાડી ઝાખરા હોય. જેમ મોટા થાય એમ એના મૂળ પર્વતોની અંદર શું થાય? ઊંડા ઉતરતા જાય. પર્વતોની અંદર ઊંડા ઉતરતા જાય ને મૂળ મોટા થાય, એના કારણે પર્વતો તૂટે અને એમાંથી જમીન બને છે. તો જૈવિક રીતે. સાહેબ રાસાયણિક રીતે કઈ રીતે જમીન બને? તો ઓક્સિડેશન, રિડક્શન અને કાર્બોનેશન. આ બધું તમારે આગળના ધોરણમાં ભણવાનું આવશે, આપણે કઈ કામનું નથી. પણ તમારે આટલી વાત યાદ રાખજો કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય. તો કે ભાઈ ખડકોનું ખવાણ થાય, ખડકો તૂટે, ખડકોનું ભંગાણ થાય અને પરિણામે આ જમીનનું નિર્માણ થતું હોય છે. ડન છે? આટલી વસ્તુ બધાને ક્લિયર? એકવાર સ્ક્રીનશોટ પાડી લેવાનો એટલે આગળ વધીએ. ચાલો આગળ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરોબર. એના પછી જોઈએ હ્યુમસ એટલે શું. બધા લોકોનું ધ્યાન. હ્યુમસ, હ્યુમસ કોને કહેવાય? પરીક્ષામાં પૂછાય છે ભાઈ હ્યુમસ એટલે શું. સાંભળજો. ખડકોના ખવાણથી, ખડકોના ખવાણથી. હવે ખવાણ શબ્દ સમજાઈ જવો જોઈએ. ખવાણનો મતલબ કાંઈ નથી કરવાનો. મોટા ખડકો હોય, મોટા પર્વતો હોય, એના ઉપર કોઈ કારણસર એનો નાનો નાનો ભૂકો બને. આ ભૂકો તાત્કાલિક ન બને, લાંબી પ્રક્રિયા છે. આ ખડકોમાંથી જમીન આ રીતે બને. તો ખડકોના ખવાણથી ખડકોનું નાના ટુકડાઓમાં રૂપાંતર થઈ અને તેની અંદર વનસ્પતિ, સાંભળજો, તેની અંદર વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવીઓ. કોણ કોણ? વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોના અવશેષો મળે છે. શું મળે છે? વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોના અવશેષ, એટલે એના અસ્થિઓ ભળે છે અને સેન્દ્રિય પદાર્થનું નિર્માણ થાય છે. કેનું નિર્માણ કરે છે? સેન્દ્રિય પદાર્થ, ખાતર બને. એને હ્યુમસ કહેવામાં આવે છે. આગળ જોઈએ. જમીનની અંદર આવેલા હ્યુમસના ઘટકો કયા? સાહેબ હ્યુમસની અંદર કયા કયા ઘટકો હોય? તો સાહેબ અમને એક વસ્તુ કહી ગયો, હ્યુમસમાં કયા કયા ઘટકો હોય? તો અહીંયા ધ્યાન આપો. એક તો ખનિજો હોય, પાણી હોય, હવા હોય અને હ્યુમસ. આ બધી વસ્તુઓ હોય છે. તો આનો એકવાર સ્ક્રીનશોટ પાડી દો, કામ લાગશે તમને. જે વસ્તુનો સ્ક્રીનશોટ પાડવાનું કહું ને એ પાડતા જજો ભાઈ, કામ લાગશે. ચાલો આગળ વધીએ. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. જમીન બન્યા, જમીનના પ્રકાર બન્યા, જમીનનો અભ્યાસ કરતું વિજ્ઞાન બન્યા, જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે, ખડકોનું ખવાણ કઈ રીતે થાય છે, ખડકો કઈ રીતે તૂટે છે, એનો ભૂકો કેમ થાય છે, હ્યુમસ કોને કહેવાય, આ બધી વસ્તુ બન્યા. આગળ જોઈએ. સાહેબ જમીનના પ્રકારો, બરોબર છે. જુઓ આ સ્ટુડન્ટ છે ને, કોઈક આવા સ્ટુડન્ટો હોય આપણા કે જે સર ભણાવતા હોય તો આવું નામ લખી નાખ્યું, જોયું?
આખી પીડીએફ બગાડી નાખી કોકે. જો બેટા આવું ક્યારેય કરાય નહીં. વિદ્યાર્થીઓ રમત રમતમાં આવું કરે. જુઓ તમે લાઈવ ની અંદર દેખાડો છો ને તમે, દેખાઈશ ને તમને સાહેબે કેટલી મહેનત કરી હોય અને આ મહેનતનું પાણી આ રીતે ફેરવતા હોય છોકરાઓ. છોકરાને મનમાં ન હોય પણ આવું કરાય નહીં. આ યાદ રાખજો. જમીનના પ્રકારો, જમીનના કેટલા પ્રકાર છે અહીંયા ધ્યાન આપો. જમીનના પ્રકારો કઈ સંસ્થા પાડે છે? તો જમીનના પ્રકાર પાડતી સંસ્થાનું નામ કયું? અહીંયા ધ્યાન આપો. અહીંયા હું લખી નાખું કંઈક આપણે વેસ્ટમાંથી બેસ્ટ કરવાની પ્રયત્ન કરીએ. બરાબર, છોકરાઓએ તો કરી નાખ્યું મોસ્ટ આઈએમપી. આ તમારા માટે કેવું છે? મોસ્ટ આઈએમપી. હાલો સર, વેલ ડન. હવે જુઓ જમીનના પ્રકારો વિશે વાત કરીએ. અહીંયા ધ્યાન આપજો. જમીન છે એના પ્રકારો. જમીનના પ્રકારો પરીક્ષામાં પૂછાય છે. તમને ખાલી પૂછાય છે એવું નહીં. ધોરણ 10 ની અંદર આવશો તો ધોરણ 10 ની અંદર એ જમીનના પ્રકાર હું જ તમને ભણાવીશ. આ રીતે જ ભણાવીશ. આ પીડીએફ જ ભણાવીશ. કારણ કે તમારે અને એને કઈ અલગ ન હોય. સમજાય છે? જમીનના પ્રકાર બદલાઈ ન જાય. તો આને આ જ વસ્તુ ધોરણ 10 માં પણ પૂછાતી હોય છે. એટલે બરોબર પાકી કરજો. જમીનના પ્રકાર કેટલા છે? કઈ સંસ્થા પડે છે? તો કે ભાઈ એક સંસ્થાનું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. જો આ સંસ્થાનું નામ છે. બરોબર ધ્યાન આપજો. આ સંસ્થાનું નામ શું છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, ICAR. આ સંસ્થા છે ને એનું કામ શું છે? જમીનના પ્રકાર પાડવાનું. એનું પૂરું નામ છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ. ભારતની જમીનના એણે 8 પ્રકાર પાડ્યા છે. તમે 10મા ધોરણમાં આવશો એટલે પાક્કા ખબર પડશે 8 પ્રકાર. પરંતુ તમે ધોરણ 9માં છો એટલે બધી જમીન તમને ટેક્સ્ટ બુકમાં આપી નથી. એટલે તમને ખાલી ધોરણ 9માં 6 જ આપી છે. પરંતુ ભારતની જમીનના કેટલા પ્રકાર છે? 8. 10માં આવશે. જ્યારે ગુજરાતમાં કેટલી જમીનના પ્રકાર છે? 7. ડન છે? આટલું યાદ રાખજો. કઈ કઈ જમીન સાહેબ? એ જમીનોના નામ તો અમને યાદ કરાવો. હાલો કરાવી દઉં. પહેલું છે કાપની જમીન. કાપની જમીન. બીજું છે લાલ અથવા રાતી જમીન. લાલ અથવા રાતી જમીન. કાળી અથવા રેગુર જમીન. પર્વતીય પ્રકારની, રણ પ્રકારની, જંગલ પ્રકારની, પડખાવ પ્રકારની જમીન. પડખાવ પ્રકારની જમીન ભાઈ છે. બરોબર, કઈ કઈ છે? પડખાવ પ્રકારની અને દલદલીય અથવા પીઠ પ્રકારની જમીન છે. આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લો તમે. ચાલો આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લો. કામનું છે. ઝડપથી ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો ઝડપથી સ્ક્રીનશોટ પાડ लिया જાય. આમાં કન્ફ્યુઝ ન થતા કે ભાઈ સાહેબ તમે જમીનના પ્રકાર અમારી ટેક્સ્ટ બુકમાં 6 જ છે અને તમે 8 લખ્યા. બેટા ધોરણ 10માં આવશો એટલે 8 જ દેખાડશે. આ તો તમે ધોરણ 9 નું લેવલ થોડુંક નીચું હોય એટલે એમાં તમને 6 જ જમીનો આપી છે. બરાબર, એટલે કન્ફ્યુઝ થવાનું નથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર, તો આ વસ્તુ તમે યાદ રાખો. સર હું સ્ક્રીનશોટ બુકમાં લખી નાખ્યું. વેલ ડન, વેલ ડન, વેલ ડન. ગોસ્વામી ક્રિશા કે છે મસ્ત બનાવો. થેન્ક યુ બેન, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ દીકરાઓ, થેન્ક યુ. નીચે દેખાતું નથી. દલદલીય પ્રકારની જમીન છે. દલદલીય. જો આજે ટેસ્ટમાં પૂછાણું કોણ કે છે? યુક્તિ બારડ એમ કે છે કે સર આજે જ પૂછાણું. વેલ ડન. થેન્ક યુ મિશ્વા બેન, થેન્ક યુ બેન, થેન્ક યુ. પીડીએફ બેન નહીં મોકલું કારણ કે 9મા ધોરણમાં છે ને આપણે પીડીએફ નથી મોકલવી કારણ કે તમને લખવાની પ્રેક્ટિસ પાડવી છે. પછી શું થાય ખબર છે? અમે પીડીએફ મોકલીએ છીએ ને તે છોકરા લખતા નથી અને નથી લખતા એનું કારણ શું છે? તમે ધોરણ 10માં આવો પછી પેપર પૂરું નથી થતું. કાલે જ એક છોકરાઓ છે
કાલે જ એક બેને છે મને પ્રશ્ન પૂછેલો, સાહેબ મને બધું આવડે છે, સાહેબ મને બધું આવડે છે, પરંતુ 3 કલાકમાં પેપર પૂરો નથી કરી શકતી. ત્યારે મેં એને ઘણું બધું સમજાવ્યું હતું કે ભાઈ બેન, આપણે નથી પૂરું કરી શકતા ને એનું પાછળનું કારણ આ જ છે કે આપણે લખવાની પ્રેક્ટિસ ઓછી કરી દીધી છે. આપણે લખવાની પ્રેક્ટિસ રાખવી પડશે તો જ આવડશે આ બધું. ચાલો તો આગળ વધીએ. આગળ વધીએ દીકરાઓ. એના પછીનો પોઈન્ટ, પેલી જમીન છે કાપની જમીન. વેરી 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 મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી જુઓ અહીંયા જ લખેલું છે. આ કાપની જમીન તમારે બધાને યાદ રાખવાની છે. સાહેબ કાપની જમીનમાં કઈ રીતે યાદ રાખશે? અહીંયા ધ્યાન આપો. આ પ્રકારની જમીનનું નિર્માણ, કાપની જમીન છે એનું નિર્માણ કઈ રીતે થાય? તો કે ભાઈ ખડકોના ખવાણના કારણે, ખડકો તૂટવાથી. આ પ્રકારની જમીનનું નિર્માણ નદીના નિક્ષેપણથી. સાહેબ યાદ રાખજો, નદીનું નિક્ષેપણ એટલે શું? સાહેબ આ નિક્ષેપણ એટલે શું સમજાવો? હાલો સમજાવું. આ પર્વત દોર્યો, આ પર્વત દોર્યો, કોઈ પણ નદી નીકળે છે, આ રીતે નદી નીકળે છે, તો નદી એની આરે રેતી, માટી, કાંકરા એવું બધું લાવે કે ન લાવે? હવે નદી જે જગ્યાએ અંત પામે, નદી અંત પામે ત્યાં આ રેતી, માટી, કાંકરાનું શું ભેગું થાય? આ રેતી, માટી, કાંકરા ભેગા થાય અને જે જમીન બનાવે, જમીન, એ જમીનને કેવી જમીન કહેવાય? કાપની જમીન કહેવાય. કેવી જમીન કહેવાય? કાપની જમીન. ચાલો સમજાય છે? એ જમીનને કાપની જમીન કહેવાય. તો આ પ્રકારની જમીનનું નિર્માણ નદીઓના નિક્ષેપણથી. આ પોઈન્ટ તમારામાં આવવો જોઈએ. તમે જ્યારે પ્રશ્ન લખો ત્યારે આ પોઈન્ટ આવવો જોઈએ કે નદીઓના નિક્ષેપણથી, નદીઓના નિક્ષેપણથી આ જમીન બને છે. આગળ ધ્યાન આપીએ. કાપની જમીન 2 પ્રકારની હોય છે. આગળ મેં તમને સમજાવ્યું હતું. આગળ મેં તમને મેદાનો ભણાવ્યા હતા, એમાં લખ્યું હતું ખદર, બાંગર, ભાબર, આવું બધું લખાયું હતું આ જ ચેપ્ટરમાં. કાપની જમીનના 2 પ્રકાર, ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપણથી પરીક્ષા માટે મોસ્ટ 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 આઈએમપી. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીન, નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની, નવો કાપ પૂછાય ને તો ખદર. ગદર નહીં, ઓલું સની દેવલ વાળું ગદર નહીં ભાઈ. ગદર લખ્યું તો 1 માર્ક કપાશે, અને ખદર લખ્યું નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીન, તો ખદર યાદ રાખજો. અને નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી જૂના કાપની જમીન. કેવા કાપની? જૂના. આ જૂના કાપની જમીનને સાહેબ શું કહેશો? આ જૂના કાપની જમીનને કહેવામાં આવે છે બાંગર. બાંગર કહેવામાં આવે છે. હાલો સાહેબ સમજાઈ ગયું. આ પ્રકારની જમીન ઘેરા રંગની હોય છે. આ પ્રકારની જમીન ઉપજાઉ હોય છે, એમાં ખેતી સારી થાય. અને આ પ્રકારની જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ કેવું હોય છે? સારા પ્રમાણમાં હોય છે. ચાલો પાડો સ્ક્રીનશોટ. પાડ लिया जाए या छोड़ दिया जाए? ચાલો ભાઈ સ્ક્રીનશોટ પાડ लिया जाए. ભાઈ સ્ક્રીનશોટ તમારે પાડવાનો જ છે. એના પછીનું આગળ જોઈએ છીએ. એના પછીનું પેજ આપણે ભણીએ છીએ. કાપની જમીન સાહેબ ભણાવી દીધી. એના પછી સાહેબ અમને ભણાવી ગયો રાતી અથવા લાલ પ્રકારની જમીન. આ પણ પરીક્ષામાં પૂછાય છે. આ પ્રકારની જમીનનું નિર્માણ આગ્નેય અથવા અગ્નિકૃત ખડકોમાંથી થાય. કયામાંથી? તો આગ્નેય ખડકો ભણ્યા હતા. અગ્નિકૃત ખડકો હમણાં જ ભણાવ્યા મેં. ઓલા લાવા બહાર નીકળે અને ઠંડો પડે અને એમાંથી જમીન બને, એને અગ્નિકૃત ખડકો કહેવાય. તો આ પ્રકારની જમીનનું નિર્માણ અગ્નિકૃત ખડકોમાંથી થાય અને રૂપાંતરિત ખડકોમાંથી થાય. રંગ કેવો હોય? લાલ રંગનો, રાતી જમીન કહેવાય એને. આ પ્રકારની જમીન છિદ્રાળુ અને ઉપજાઉ હોય, ખેતી સારી થાય. પાડો સ્ક્રીનશોટ. સ્ક્રીનશોટ પાડો ભાઈ ઝડપથી. ઝડપથી સ્ક્રીનશોટ પાડશે દીકરાઓ. ઝડપથી સ્ક્રીનશોટ પાડો. હાલો હવે આગળ વધીએ. એના પછીની જમીન કાળી જમીન. સાહેબ કાળી જમીન તો પરીક્ષામાં એટલી બધી પૂછાય કે વાત પૂછોમાં.
આ જમીન બધાથી વધારે પૂછાય પરીક્ષામાં. આ બધી મોસ્ટ આઈએમપી, જમીનનો ટોપિક જ મોસ્ટ આઈએમપી છે. બ્લેક સોઇલ, કાળી જમીન. તો કાળી જમીન છે એમાં ભેજને ધારણ કરવાની ક્ષમતા વધારે, ભેજ ધારણ કરવાની ક્ષમતા વધારે હોય. એમાં નિતારણ ક્ષમતા ઓછી, એટલે પાણીને ત્યાગી દેવાની, પાણીને છોડી દેવાની ક્ષમતા ઓછી હોય, ભેજવાળી હોય. આ કાળી જમીન ચીકણી હોય. કેવી હોય છે? ચીકણી અને કસવાળી. કાળી જમીનને રેગુર પ્રકારની જમીન કહેવાય. સાહેબ પરીક્ષામાં પૂછાય પ્રશ્ન, નીચેનામાંથી કઈ જમીન રેગુર પ્રકારની જમીન? કાળી જમીન. ઓકે. કાળી જમીનની અંદર કપાસનો પાક 10મા ધોરણની અંદર જ્યારે હું કૃષિ ચેપ્ટર ભણાવીશ તમને, 10મા ધોરણની અંદર કૃષિ ચેપ્ટર ભણાવીશ તમને, 10મું ચેપ્ટર છે, 10મું ધોરણ, અને એની અંદર સમાજ, એની અંદર જ્યારે કૃષિ ચેપ્ટર ભણાવીશ ત્યારે કઈશ કપાસનો પાક આવશે. આ કપાસના પાકની અંદર કપાસ છે કઈ જમીનમાં સારો થાય? તો કે ભાઈ કપાસ છે એ કાળી જમીનમાં સારો થાય. આથી એને કપાસની કાળી જમીન પણ કહેવાય છે. કાળી જમીનને સ્વસ્થાનીય જમીન કહેવામાં આવે છે. સ્વસ્થાનીય, આ એનું બીજું નામ. આ જમીનના બે નામ છે, યાદ રાખો. એક તો એને રેગુર પ્રકારની જમીન, રેગુર પ્રકારની. આ રેગુર પ્રકારની. બીજું એનું નામ છે સ્વસ્થાનીય જમીન. રેગુર પ્રકારની જમીન, પછી કપાસની કાળી જમીન, કપાસની કાળી જમીન, અને હજી એક એનું નામ છે સ્વસ્થાનીય જમીન. હાલો, પાકું ને? આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. સ્વસ્થાનીય જમીન. ચાલો આગળ વધીએ. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. સ્વસ્થાનીય જમીન એટલે શું? બરાબર. હાલો આગળ. આનો સ્ક્રીનશોટ પાડી લીધો. એના પછી સાહેબ ક્યાં છીએ? હાલો, પર્વતીય પ્રકારની જમીન. તો કઈ જે જગ્યાએ આ પ્રકારની જમીન જૈવિક દ્રવ્યો દ્વારા તૈયાર કરવામાં આવી હોય, જમીન ઓછી કસવાળી હોય, અપરિપક્વ હોય, રેતાળ હોય, છિદ્રાળુ હોય, બરોબર. આ વાંચવાનું છે બધું. હિમાલયમાં જ્યાં પર્વતો હોય ત્યાં આ પ્રકારની જમીન જોવા મળે. એના પછી મોસ્ટ આઈએમપી, આ જમીન બહુ પૂછાય છે ધોરણ 10માં પણ. પડખાવ જમીન, લેટેરાઇટ જમીન અથવા જમીન કહેવામાં આવે છે. હવે જુઓ, આ પ્રકારની જમીનનું નિર્માણ તીવ્ર વરસાદના કારણે, સમજાવું તમને, અહીંયા ધ્યાન આપો બધા. 1 મિનિટ ધ્યાન આપો ખાલી, એટલે તરત સમજાઈ જાય. 1 જ મિનિટનું અટેન્શન. 1 મિનિટ ધ્યાન દો એટલે આ સમજાઈ જાય. આ પર્વત છે, બરોબર. હવે અહીંયા વાદળ છે, સમજો. આ વાદળા છે. હવે વરસાદ પડે, આ વરસાદ પડે, પર્વત ઉપર વરસાદ પડે તો એનું પડ છે, આ પડ છે શું થઈ જાય? ધોવાઈ જાય. આ પડ ધોવાઈ જાય અને જે જમીન બને, આ જમીન જે બને, પર્વતોનું વરસાદના કારણે જે પડ ધોવાઈ જાય અને જે જમીન બને એને પડખાવ જમીન કહેવાય. સાહેબ સમજાઈ ગયું. આમાં કઈ અઘરું છે નહીં. આ પ્રકારની જમીનનું નિર્માણ તીવ્ર વરસાદના કારણે પર્વતનું ઉપરનું પડ ખવાઈ જવાથી તૈયાર થાય છે, જેને પડખાવ જમીન, લેટરાઇટ જમીન પ્રકારની કહેવામાં આવે છે. આ પ્રકારની જમીનનો રંગ ઈંટના લાલ જેવો રંગ છે, બરોબર છે. આ પ્રકારની જમીનમાં પોષક તત્વો પ્રમાણમાં ઓછી ફળદ્રુપ છે. આ પોષક તત્વો પ્રમાણમાં ઓછા અને જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. તો આ રીતે યાદ રાખજો. આનો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો બધા. ચાલો સ્ક્રીનશોટ પાડી લીધો. હાલો આગળ વધીએ. એના પછી આગળ વધીએ આપણે. પાડી લીધો ને સ્ક્રીનશોટ? આગળ. રણ પ્રકારની જમીન. આ પ્રકારની જમીનમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય છે, સિંચાઈની સગવડ ઓછી હોય, ક્ષારનું પ્રમાણ છે એ વધારે હોય છે, બરોબર. કાંટાળી વનસ્પતિઓ થાય, પરનો વનસ્પતિ છે, નાના પરણો હોય છે. રણમાં વરસાદ ઓછો હોય, બરોબર. ભેજ ધારણ કરવાની ક્ષમતા ઓછી હોય, રેતાળ હોય, અને એની અંદર કાંટાળી વનસ્પતિ, બાવળીઓ, ખીજડો, બરોબર, આવા બધા વનસ્પતિ થતી હોય છે.
આંબલી, બરોબર છે, ઓછા પાણીની જરૂર પડતા હોય એવા પાકો થાય, જેવા કે જુવાર છે એ ઓછા પાકની જરૂર પડે, બાજરી છે એને પાણીની ઓછી જરૂર પડે, મકાઈ છે એને પાણીની ઓછી જરૂર પડે, અને ખજૂર. તો આ બધા વસ્તુ ઓછી ફળદ્રુપ જમીન હોય છે. આનો સ્ક્રીનશોટ પાડી લેજો એકવાર. જો એનો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો સ્ક્રીનશોટ પાડી લો ઝડપથી. બધા લોકો સ્ક્રીનશોટ પાડતા જજો ભાઈ. આવું શું છે, આ રીતે તમે પોઈન્ટ બનાવીને લખો ને તો વાંધો આવે નહીં. બાકી શું છે, આપણી ટેક્સ્ટ બુકની અંદર આમ એટ્રેક્ટિવ ન હોય લખેલું, બધું આમ સીધું લખી નાખે. આવું કંઈક થોડુંક પોઈન્ટ પાડીને લખ્યું હોય ને તો આપણને થોડીક વધારે મજા આવતી હોય વાંચવાની. કલર પેનનો ઉપયોગ થાય, અલગ અલગ કલર પેન હોય, કંઈક આમ ચાર્ટ જેવું હોય, તો વિદ્યાર્થીઓને એ વસ્તુ વધારે યાદ રહેતી હોય છે. બરોબર છે. આગળ તો જુઓ નિક્ષેપણ. જો ભાઈ દ્વીપકલ્પીય સંકલ્પના અગત્યની, આ બધી વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે. આ બધું ભણાવી દીધેલું ભાઈ, આમાં એક પણ વસ્તુ નથી ભણાવી એમ નહીં. આ ચેપ્ટરમાંથી જે આઈએમપી છે એનો આખો ચાર્ટ લખી નાખો. આ બધો ચાર્ટ આખો તમારે સ્ક્રીનશોટ પાડવાનો. જે લોકો સ્ક્રીનશોટ નહીં પાડે એ બધા પસ્તાવાના છે, કારણ કે આમાં બધી વ્યાખ્યાઓ લખી દીધી છે મેં. કેવી વ્યાખ્યા પૂછાય બધું લખી દીધું છે. જે આળસ કરશે એ લોકો પછી મને કહેશો પછી કે સાહેબ અમને સ્ક્રીનશોટ મોકલો, પછી નહીં મોકલીએ. ઝાખું દેખાતું હોય, આછું દેખાતું હોય, જેવું પણ દેખાતું હોય સ્ક્રીનશોટ પાડીને લખી નાખો. ધવનીબેન પટેલ કહે છે 24.5 આવ્યા. બહુ સરસ કહેવાય બેન, ખૂબ સરસ. ચાલો બધાએ સ્ક્રીનશોટ પાડી લીધો હોય છે. ઓકે, એના પછી જોઈ લઈએ આપણે આગળ કાંઈ છે લખાવેલું. તો મેં તમને આવી ઘણી રીતે લખાવેલું છે. આ નિક્ષેપણ એટલે શું, બધી વસ્તુ સમજાવી દીધી. તો બીજું તો આ બધું ભણાવેલું છે જ છે. તો જુઓ ભાઈ, અહીંયા ધ્યાન આપો. અત્યાર સુધીની અંદર અત્યાર સુધીમાં આપણે પડકાર બેન્ચ, આજે પડકાર બેન્ચ લોન્ચ કરી હતી પરીક્ષા પહેલા, કે ભાઈ પડકાર કરી આપણે બધું રિવિઝન કરાવવું છે, જેટલું હાલી ગયું છે એનું. એમાં આપણે કેટલા સક્સેસ ગયા છીએ એની વાત કરું. પહેલું ચેપ્ટર મેં હકાલી દીધું છે, બીજું ચેપ્ટર મેં હકાલી દીધું છે, ત્રીજું ચેપ્ટર મેં હકાલી દીધું છે, ચોથું ચેપ્ટર મેં હકાલી દીધું છે, પાંચમું ચેપ્ટર નથી હકાયેલું. હા નથી, પાંચમું ચેપ્ટર નથી, 4 ચેપ્ટર થઈ ગયા. પછી 13મું ચેપ્ટર થઈ ગયું સાહેબ, 14મું ચેપ્ટર થઈ ગયું. તો મતલબ કે 6 ચેપ્ટર તો મેં કરાવી દીધા છે પડકાર બેન્ચમાં. ફરીવાર બીજી વખત રિવિઝન ડન છે. કાલે નવું ચેપ્ટર શરૂ કરશું, એક 8મું બંધારણ વાળું. ક્લિયર છે બધાને? તો આ સાથે આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. બધા લોકોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.